સૌને નમસ્કાર। મકર સંક્રાંતિના મહાપર્વ નિમિત્તે આપણે સૌ જાણીએ છીએ કે દાનનો ખૂબ મહિમા હોય છે। એ હેતુને સાર્થક કરતા ભારતીય જનતા યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો થકી લોકસેવાનો એક હેતુ સાર્થક કરવામાં આવે છે। એના જ અંતર્ગત આજ રોજ ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લાના નેતૃત્વમાં ભરૂચ તાલુકામાં રાજીવનગર સેવા વસ્તીમાં આજ રોજ અમે વિવિધ સેવાકીય કાર્યક્રમોમાંના એક જેવા કે પતંગ વિતરણ, દોરી વિતરણ અને નાના ભૂલકાઓ માટે ચીકી, મમરાના લાડુ વગેરેનું વિતરણનો એક કાર્યક્રમ અમે રાખ્યો હતો। આ અમારા કાર્યક્રમમાં અમારા માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બીજું આપણે કહેવા માંગીશ કે આવતીકાલે 14 તારીખે અને 15 તારીખે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વધુ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેની હું તમને માહિતી આપું તો એ કાર્યક્રમ કસક ખાતે વન વિભાગના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા યુવા મોરચા અને વિવિધ સહયોગી સંસ્થા દ્વારા ઘાયલ થયેલા પશુ પક્ષીઓની સારવાર માટેનો કેમ્પ જે અમે વર્ષોથી ચલાવતા આવ્યા છે એ પણ આવતીકાલે સેવામાં છે। સાથે સાથે હું આપને કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચો એ ફક્ત ચૂંટણી સમય દેખાતી પાર્ટી વ્યવસ્થા નથી, એ હંમેશા લોકસેવાના કાર્યક્રમોમાં હંમેશા હાજર રહેતી પાર્ટી છે। સાથે સાથે ભરૂચની તમામ ધર્મપ્રેમી જનતાને હું ઉત્તરાયણની શુભેચ્છા પાઠવું છું। વિશ યુ ઓલ અ વેરી હેપી એન્ડ સેફ ઉત્તરાયણ। થેન્ક યુ।